તો વડોદરામાં વગર ચોમાસે શહેરમાં ભૂવા પડવાની ઘટના જોવા મળી રહી છે। ત્યારે અટલાદરા ચેકપોસ્ટ પાસે ફરી એક ભૂવો પડ્યો છે। ત્યારે કાર પસાર થતી વખતે અચાનક જ આ ભૂવો પડ્યો હતો તો કાર સીધી ભૂવામાં ખાબકી છે। ત્યારે આ ઘટનાથી આ વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ છે। તો ભારે જહેમત બાદ આ કારને બહાર કાઢવામાં આવી હતી। આજે અટલાદરા વિસ્તારમાં વોર્ડ નંબર 12ની ચેકપોસ્ટની બાજુમાં વારંવાર આ ભૂવાની રજૂઆત છતાં ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા ત્યારે આ રોડ પર લાલી પાવડર કરી ગયા। ગઈકાલનું જે પ્રોગ્રામ પત્યો પછી આજે રોડ રસ્તાએ એનું અસલી સ્વરૂપ પાછું લઈ લીધું। કોર્પોરેશનની પોલ ફોડી કાઢી। નેતાઓ અહીંયાથી 10 નેતાઓ જાય છે, અહીંયાથી જોવે છે ભાજપના નેતાઓ, તો બી એમને આ પોલ વિશે ખબર છે તો બી કંઈ બોલતા નથી। ખબર નહીં અધિકારીઓ જોડે શું એમને ગઠબંધન છે કે એમને કંઈ કહેવાનું નહીં। કેમ કે એક જ વસ્તુ મેં મીડિયા થ્રુ કોર્પોરેશનને રજૂઆત કરી છે ઘણીવાર કે એક જ વસ્તુ 10 વાર થાય છે। આ વસ્તુ બી આ 4 થી 5મી વાર થઈ। હવે આ બેરિકેડ મેળવીને જતા રહેશે તો 10 થી 15 દિવસ લગી દેખવા નહીં આવે, પછી પાછા માટી નાખશે, પણ નીચે જે પાણીની લાઈન લીકેજ છે એને રિપેર